Bridging the gap. Bridging the gap means ખાલી જગ્યા પૂરવી અથવા તો ગાળો પૂરવો. જ્યારે આપણે પુલ બનાવીએ છીએ ત્યારે એક બાજુના જનજીવનને બીજી બાજુના જનજીવન સાથે જોડી આપીએ છીએ. સૌથી સરળ ભાષામાં બ્રિજ આને કહેવાય. નાઉ બ્રિજ એઝ અ મેટાફોર. જ્યારે પણ આપણે કોઈ મ્યુઝિયમ વિઝિટ કરીએ છીએ ત્યારે એ સ્થળ પ્રાચીન સમય અને આજના દિવસ વચ્ચેનો ગાળો પૂરે છે. આજે ઊભા ઊભા આપણે સદીઓ પહેલાંની કોઈ ગઈકાલને જોતા હોય, નિહાળતા હોઈએ એવી અનુભૂતિ થાય છે. સંગીતની દ્રષ્ટિએ જોઈએ તો બ્રિજ બે રીતે કામ કરે છે. એક તો આપણને ગઈકાલમાં ડોક્યું કરાવી આપે છે અને બીજું આવતીકાલ ભણી મીટ માણવા માટે પ્રેરે છે. કેમ? કેમ કે સંગીતમાં સુર, તાલ, લય અને શબ્દો એ એવું માધ્યમ છે જે ક્યાં તો વ્યક્તિને બધું જ ભૂલાવીને આજમાં જીવવા પ્રેરે છે અથવા તો બધું યાદ અપાવીને આજને ભૂલાવી દે છે. સાચું કીધું ને? જ્યાં શબ્દોની દુનિયા પૂરી થાય છે ત્યાં સંગીતની દુનિયાની શરૂઆત થાય છે. That way, music becomes a medium to bridge between different timelines. કોઈ વ્યક્તિ જ્યારે જીવન અને મરણ વચ્ચેનો બ્રિજ બાંધી જાય ત્યારે એ અમર થઈ જાય છે. પોતાની સકારાત્મક ઊર્જા, લાગણી, ઇરાદા અને વ્યવહારના કારણે જે વ્યક્તિ સતત સુખરૂપ લાગણી આપતો હોય એવી અનુભૂતિ થાય તો એ વ્યક્તિ જીવન અને મરણ વચ્ચેનો બ્રિજ ઓળંગી જાય છે. હવે એક લેખકની દ્રષ્ટિએ જોઈએ તો બ્રિજ ઇઝ સમથિંગ વિચ વી લીવ બાય. આપણી આકાંક્ષાઓને સતત આપણી સાથે જોડી રાખે છે ઉડાન ભરવા માટે. કલ્ચરલી એ આપણા કનેક્શન અને સમજૂતી માટે બહુ જરૂરી છે. પેલું કહેવાય છે ને, અ સ્માઇલ ઇઝ ધ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ટુ પીપલ. અજાણી જગ્યાએ અજાણ્યા લોકોની વચ્ચે આપણું અંતર્મન જાણે અજાણે ચહેરાઓનું સ્કેનિંગ કરવા માંડે છે અને એમાંનો કોઈ એકાદ ચહેરો સહેજ મલકી જાય અથવા તો નાનું અમથું સ્મિત વેરી જાય તો એ વ્યક્તિ સાથે સૌપ્રથમ વાતચીત કરવા માટે પ્રેરાઈ જઈએ છીએ. બરાબર ને? અને બીજી રીતે લોકો, સમુદાય કે દેશ વચ્ચે માધ્યમ બને છે ભાષા. લેંગ્વેજ ઇઝ ધ બિગેસ્ટ બ્રિજ across communities, geographically and interpersonally. એક પેઢી અને બીજી પેઢીની વચ્ચે જે વારસા, કાર્યપદ્ધતિ અને ઘણા બધા પાસાઓની આપલે થાય છે તો વચલી પેઢી એ બ્રિજનું કામ કરે છે, જેનાથી સદીઓ સુધી તમારા વ્યવહાર અને કાર્યપદ્ધતિ જીવંત રહી શકે છે. તમારી દૃષ્ટિએ બ્રિજ શું મહત્ત્વ ધરાવે છે અને તમે કોને બ્રિજ કહો છો એ તમારા અંગત અનુભવના આધાર પર મને જણાવશો તો ખૂબ આનંદ થશે. જોડાઈ રહેવા માટે ખૂબ આભાર.